ટીવી ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે। હરિદ્વાર યાત્રાના નામે આદિપુરમાં મોટું કૌભાંડ, 200થી વધુ લોકો સાથે છેતરપિંડીનો આક્ષેપ। આદિપુર ગાંધીધામ કચ્છ લાખો રૂપિયા લઈને ગાયબ। મુખ્ય મુદ્દાઓ: હરિદ્વાર યાત્રાના નામે રૂપિયા વસૂલાયા, 200થી વધુ લોકો સાથે છેતરપિંડી, આયોજકો અચાનક થયા ગાયબ, પીડિતોની પોલીસ પાસે ફરિયાદ કરવાની માંગ। જો તમે પણ છેતરપિંડીના શિકાર થયા હો તો શું નામ છે આપનું અને શું છેતરપિંડી થઈ? મારું નામ કાંતિભાઈ ડી ચૌહાણ છે અને ત્યાં હું ગુરુકુલ આગળ ગાંધીધામ કચ્છ રહું છું। હવે ફરિયાદમાં એવું થયું કે ગુજરાત સમાચારની અંદર પેમ્ફલેટ દ્વારા હરિદ્વાર લઈ જવાની ફ્રી સેવા કથા સાંભળવાની પેમ્ફલેટ આવ્યું હતું, એ વાંચ્યું અને એના આધારે અમે ત્યાં ઓફિસનો સંપર્ક સાધ્યો। તો ત્યાં કેટલાક ભાઈ બહેનો નામ લખાવતા હતા, ત્યાં અમે લખાવ્યું। લગભગ અઠવાડિયાની અંદર લગભગ 201 ઉપરના લોકોએ નામ લખાવ્યા છે એની અંદર। પછી અઠવાડિયા પછી પાલનપુરની એક જાહેરાત આવી કે આવી ટાઈપનું 7 લાખનું કૌભાંડ થયેલું છે। તો પછી ચાલો ને અમે જોવા જઈએ ત્યાં। તો પછી અમે ત્યાં ફરી ત્યાં જોવા ગયા તો ઓફિસ બંધ હતી અને એમ કે આ તો ઓફિસ બંધ કરીને જતા રહે છે। એટલે સંચાલકોએ એવી જાહેરાત કરી હતી કે તમને 700 રૂપિયા કથા સાંભળવાના પૈસા મળશે। હા, એમાં એવું હતું કે 5000 ભરવાના અને દરરોજ તમે 2 કલાક કથા સાંભળશો તો તમને 701 લાખે કવરમાં પાછા આપવામાં આવશે। એટલે 7 દિવસના 4907 રૂપિયા પાછા પરત આપવામાં આવશે। હાલ કેટલા જણા છે ફ્રોડ બનેલા? આની અંદર લગભગ 201 ઉપરના નામ છે।